આપનું નામ પરિચય અને શું ઘટના બની? હા, હું ઇરફાનભાઈ, હું બાકરોલનો વતની છું. આ તમે જોઈ રહ્યા છો કે કાંસ જે અત્યારે ફાટેલી છે, થોડી એકદમ ફાટેલી, તમે રજૂઆત કરી હતી પણ કોઈએ કંઈ ધ્યાન આપ્યું જ નહીં નગરપાલિકાએ. તો અત્યારે એનો જો તમે જોઈ રહ્યા છો કે અત્યારે એનો બનાવ બનેલો છે, આખું કાંસ ફાટી અને આખું તળાવ ભરાયું છે. અને અમને આગળ જતાં એક રોડ પણ આજે અત્યારે તૂટી જવા પામ્યો છે. અમારે ખેતર જવાનો રસ્તો અત્યારે તમે જોશો, જો આ ધારી વરસાદ રહ્યો તો ખેતર જવાનો રસ્તો બી અમારો બંધ થઈ જશે.